નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે ઇંગ્લિશ વિષયમાં ચેપ્ટર નંબર 1 જોઈ રહ્યા છીએ, અગેન્સ્ટ ધ ઓડ્સ. એમાં ત્રીજી સ્ટોરી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તેના વિશે આજે આપણે જોવાનું છે. તો કે ઇન કેરલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી has been set up and running since September 2013. એ પલક્કડ જિલ્લા લાઇબ્રેરી છે તે has been since એનું કામ હજી ચાલુ છે. સપ્ટેમ્બર 2013 થી હજી એનું કામ શરૂ છે. It is a fine modern એટલે કે સરસ, મોડર્ન એટલે કે આધુનિક પુસ્તકાલય. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનું કેન્દ્ર. નોલેજ એટલે કે જ્ઞાન. વિસ્ડમ એટલે કહેવાય કે બુદ્ધિ ચાતુર્ય. કલ્ચરલ એક્ટિવિટી સાંસ્કૃતિક કાર્યક્રમ. રિસર્ચ એટલે કે સંશોધન. અને રેફરન્સ એટલે આપણે કહીએ ને કે સંદર્ભ ગ્રંથો માટેનું તો કે સારું એવું કેન્દ્ર છે. બટ એટલે કે પણ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ હેઝ બીન રિસન્ટલી કે હાલમાં તે સમાચારમાં છે, કે હાલમાં તે અત્યારે ડિફરન્ટ રીઝન વિવિધ કારણોથી સમાચારમાં છે. A third of 8,000 members are women. એટલે શું? તો કે 1000ના ત્રીજા ભાગના સભ્યો છે એમાંથી સ્ત્રીઓ જ છે. These women એટલે આ સ્ત્રીઓ supported by the said space the library offered them. કે આ સ્ત્રીઓને સપોર્ટ કરવામાં આવે છે, મદદ કરવામાં આવે છે લાઇબ્રેરી દ્વારા. Launched a women's unit in February 2014. કે આ સ્ત્રીઓને ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં શું મહિલા વિભાગ શરૂ કર્યું. ધ યુનિટ ગોટ કે વિભાગમાં ગોટ ટુગેધર તેઓ ભેગા થાય છે ટુ ડિસ્કસ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ વુમેન. કે સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે તેઓ ભેગા થઈને ચર્ચા કરે છે. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ ફોર. કે લાઇબ્રેરીએ તેના ખંડો ખુલ્લા મૂકી દીધા છે ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. ફિલ્મ સ્ક્રીનિંગ એટલે શું થાય? પ્રદર્શન ગૃહ. ફિલ્મોના પ્રદર્શન માટે. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ એટલે ગૃહ કાર્યો, ગૃહને આર્થિક વ્યવસ્થા માટેના વર્કશોપ. બાગાયત વિશે. પછી ગાર્ડનિંગ એટલે ખેતી બાગાયત માટે. ચાઇલ્ડ કેર એટલે બાળ ઉછેર માટે. ઓર ધ આર્ટ્સ એટલે કલા કેન્દ્રો માટે. એન્ડ ફોર વુમન અને સ્ત્રીઓને ટુ ગેટ હેલ્પ ઇન. ટુ ગેટ હેલ્પ એટલે મદદ કરવા માટે. મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે પારિવારિક જે ઝઘડા હોય તે ઉકેલવામાં. લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય તકરારો. અને પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે કે વ્યાવસાયિક સમસ્યાઓ ઉકેલવા માટે લાઇબ્રેરીએ તેના આવા વિવિધ હેતુ માટે એના ખંડો છે તે ખુલ્લા મૂક્યા છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ. એટલે કે લાઇબ્રેરીના મંત્રીએ કહ્યું કે એટલે એવું એને દેખાયું કે ધેટ થ્રુ ધ રીડિંગ કે વાંચન દ્વારા વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ. કે સ્ત્રીઓ છે તેને રિયલાઇઝ એટલે અનુભવ થાય છે. ઓન સ્ટ્રેન્થ એટલે પોતાની શક્તિનો. એન્ડ ફોર્જ એ યુનિટી અને તો કે પોતાનું શક્તિ પારખીને એકતા સાધી શકે છે. યુનિટી એટલે એકતા સાધી શકે છે. ઇટ વોઝ નોટેડ તેણે એ પણ નોંધ્યું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપિયર્સ એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ એન્જોય. કે લેન્ડિંગ લાઇબ્રેરી કે અત્યારની તેઓ એ પણ નોંધ્યું કે લેન્ડિંગ એટલે કે ઉછીનું કે પહેલાની જેમ
કે જૂના પુસ્તકાલય છે તો કે એમાંથી તો કે લોકોની સંખ્યા ઓછી થતી, જૂના પુસ્તકાલયો છે તે ઘટતા જાય છે એની સંખ્યા, અને હાલના ગ્રામીણ વાંચન ખંડો છે તેમાં તો કે રૂમ્સ આર ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, કે ગ્રામીણ પુસ્તકાલયના જે રૂમ છે અત્યારના એ ફૂલ ઓફ એટલે કે લોકોથી, પુરુષોથી ભરેલા રહેતા, બધા પુરુષ વાચકોથી. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ, કે ખંડોમાં એવું ચર્ચા કરવામાં આવે છે કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમન, કે એક સારું વાંચન કરતી સ્ત્રી ઓફ કેરેલા કન્ટિન્યુડ ટુ સ્ક્વાન્ડર ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, કે કેરળની બહુશ્રુત સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસી રહીને પોતાનો જો સમય બગાડ્યા કરશે તો ઇટ વુડ ઇનકરેજ એટલે કે સાહસ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે ગો આઉટ આફ્ટર ડાર્ક, કે અંધારામાં બહાર જઈ શકશે નહીં તેનું સાહસ છે તે એ લોકો ગુમાવી બેસશે અને ડરશે અને બહાર અંધારામાં જશે નહીં, કે સિરિયલ ઓન ટીવી સતત જોયા કરશે તો. સો ધ યુનિટ્સ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ્સ રૂમ ફોર વુમન, તેથી કઈ વિભાગે સ્ત્રીઓ માટે ફોર્મ્યુલેટેડ એટલે કે બનાવ્યા છે, નિર્માણ કર્યું છે, અલગ વિવિધ કહેવાય ને, કે અલાયદા આપણે કે અલગ સેપરેટ એટલે કે પર્સનલ અલગ અલગ ખંડો સ્ત્રીઓના વાંચન માટે બનાવ્યા છે. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એઝ એ બીકોન ટુ એન્કરેજ વુમન ઇમ્પ્રુવમેન્ટ, કે જિલ્લા ગ્રંથાલય છે તે થ્રુ ક્લાસીસ, ક્લબ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ, કે ક્લાસીસ એટલે કે વર્ગો, ક્લબ, વર્કશોપ એટલે કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને, વુમન એમ્પાવરમેન્ટને પ્રોત્સાહન આપી પલક્કડની જિલ્લા ગ્રંથાલય છે એક પથદર્શક મિસાઇલ જેવું કાર્ય કરે છે. એન્ડ ધેન અને ધેર આર ધ બુક્સ, કે ત્યાંના પુસ્તકો પણ વિચ વિલ પ્રોવાઈડ, કે પૂરા પાડવામાં આવે છે ટુ ધ વુમન સ્ટ્રેન્થ, કે ત્યાંના પુસ્તકો પણ એવા છે કે વુમનને શક્તિ પૂરી પાડે, કે આમ સશક્ત બનાવે. ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી, અને કે ત્યાં પુસ્તકો પણ એવા છે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. તો આ વાત હતી પલક્કડનું સાર્વજનિક ગ્રંથાલય, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, જે ક્યાં આવેલી છે તો કે કેરળમાં. તો અહીંયા આપણું યુનિટ છે તે પૂર્ણ થાય છે. એના ગ્લોસરીના જે વર્ડ છે મિનિંગ એ તમારે જોઈ લેવાના છે. પછી છે આઈ ફીલ વોટ ઇઝ ધ ગ્રેટ અબાઉટ ધ પીપલ ઓફ તાજનગર, કે તાજનગરના લોકો માટે શું મહાન કાર્ય હતું? ક્વેશ્ચન આન્સર છે ને. શું હતું તો કે રેલવે સ્ટેશન ત્યાં બન્યું એ મહાન કાર્ય હતું ને. કે વોટ વિલ બી ધ ક્વોલિટીઝ ઓફ ધ પીપલ ઓફ ધીસ પ્લેસીસ, કે અહીંના લોકોની ક્વોલિટી શું છે, તમે શું ફીલ કરો છો આ બધા વિશે. કે અંડરલાઇન ધ સેન્ટેન્સીસ શોઈંગ ધ સેન્ટિમેન્ટ્સ ઓફ ધીસ પીપલ, એ બધું તમારે જાતે કરવાનું. હવે છે વોકેબ્યુલરી. ઇન ધ ગ્રુપ ઓફ 4 વર્ડ 2 વર્ડ્સ આર આઈધર સિનોનિમ્સ ઓર એન્ટોનિમ્સ. શું કીધું કે બે છે એ સમાનાર્થી અથવા તો બે સમાનાર્થી અથવા વિરુદ્ધાર્થી છે એકબીજાના. સર્કલ ધ વર્ડ્સ, ધેન સર્કલ એસ ઇફ they are synonyms and a if they are એન્ટોનિમ. કે એકબીજાના જો બે સમાનાર્થી હોય તો એસ કરવાનું આમાં ટીક, અને વિરુદ્ધાર્થી હોય તો એફ. હવે અહીંયા શું છે તો કે ડેસ્ટિની અને શું છે ફેટ, એ બંને ડેસ્ટિની, મેરિટ, પેનલ. જો મેરિટ એટલે કે આપણા માર્ક છે, કે તો પેનલ એટલે કે સોલાર પેનલ આપણે કહીએ ને કોસ. ફેટ FATE
એટલે ડેસ્ટિની એટલે શું થાય? આગળ આવ્યું હતું નિયતિ, એનું શું થાય તો કે ફેટ, FAT. ફેટનો મિનિંગ પણ શું થાય તો કે નિયતિ. આના બધા તમને મિનિંગ આવડવા જોઈએ ને. શું થયું તો કે સિનોનિમ. હવે રૂરલ એટલે ગ્રામ્ય, અર્બન એટલે પણ શું થાય? ગ્રામ્ય. રૂરલ એટલે ગ્રામ્ય અને અર્બન એટલે શહેરી વિસ્તાર. માઇક્રો એટલે સૂક્ષ્મ અને સોશિયલ એટલે કે સામાજિક. તો આ તો કંઈ સમાનાર્થી તે કંઈ લાગતું નથી. તો રૂરલ એટલે ગ્રામ્ય અને અર્બન એટલે શહેરી વિસ્તાર. બે એકબીજાના કેવા છે? એન્ટોનિમ્સ. હવે છે સ્ટર્ડી, પછી વીકલી. વીકલી એટલે નબળાઈ, સ્ટ્રોંગ એટલે મજબૂત અને બર્નિંગ એટલે કહેવાય ને કે એકદમ આમ ધસમસતો તડકો આપણે છે એ કહી શકીએ. તો સ્ટ્રોંગ એટલે મજબૂત અને સ્ટર્ડી એટલે પણ શું થાય તો કે મજબૂત. એ બે એકબીજાના સિનોનિમ છે. જો અહીંયા વીકલી છે, વીક કીધું હોય ને તો એકબીજાના એન્ટોનિયમ થાય, પણ વીકલી છે ને અહીંયા સ્ટ્રોંગ લી હોય ને તો એન્ટોનિયમ થાય, વિરુદ્ધાર્થી. હવે છે ડિઝાયર. તો હવે આમાંથી આપણે ડિઝાયરનું સમાનાર્થી કે વિરુદ્ધાર્થી આમાંથી ગોતવાનું છે. ડિમાન્ડ એટલે માંગણી થાય, રીઝન એટલે કારણ થાય, ડિઝાયર એટલે શું થાય તો કે ઈચ્છા. આગળ આવ્યું હતું ને એની ઈચ્છા હતી ઓલાની કે બનાવવું એમ. સિનોનિમ. પછી ચીપ એટલે કહેવાય ને આપણે સસ્તું. તો ચીપનું સસ્તું થાય તો એનું એન્ટોનિમ શું થાય? આ સોલાર સૌર. કોસ્ટલી એટલે મોંઘું થાય, એન્ટોનિયમ આવશે એન્ટોનિયમ્સ. પછી બેનિફિટ્સ એટલે આપણને ખબર છે શું થાય? ફાયદા. તો ડિસએડવાન્ટેજીસ એટલે શું થાય તો કે ગેરફાયદા, ગેરલાભ. એટલે આ પણ છઠ્ઠું પણ એન્ટોનિયમ્સ છે. પછી છે આ શું છે તો કે રિઝોલ્યુશન. રિઝોલ્યુશન એટલે આપણે કહીએ કે ઠરાવ પસાર કર્યો તો એનું શું થાય? ડિટર્મિનેશન. ડિસિઝન એટલે પણ નિર્ણય થાય. અને ક્રાફ્ટ. તો ડિટર્મિનેશન એટલે પણ શું થાય? એનું સિનોનિમ છે ઠરાવો. ઠરાવ એટલે આપણે કાયદો નીચે કહીએ ને એ. ક્યુરિયસ એનું થાય ઇનક્યુરિયસ. એ તો આપણને જોઈને જ કાળજીપૂર્વક. ઇનક્યુરિયસ એટલે અકાળજીપૂર્વક. એ એન્ટોનિયમ્સ થશે, એન્ટોનિમ્સ. હવે ઓપોર્ચ્યુનિટી એટલે આપણને ખબર છે તક થાય. વિસ્ડમ એટલે બુદ્ધિ, ચાતુર્ય. ચાન્સ એટલે પણ શું થાય? તક થાય. ઓપોર્ચ્યુનિટી એન્ડ ચાન્સ, તક ને સંભાવના આપણે ચેપ્ટર આવે છે ને ઇંગ્લિશમાં. નોલેજ એટલે પણ જ્ઞાન થાય. આ બે એકબીજાના સમાન. શું આવશે? સિનોનિમ્સ. તો આજ માટે આપણે અહીંયા આટલું રાખીએ. આગળના લેક્ચરમાં બ્લેન્ક છે તે જોઈશું. જય હિન્દ, જય ભારત. અસ્તુ.